થાનગઢમાં રામદેવપીર મહારાજના મંદિરે ભારે આનંદ ઉલ્લાસ સાથે અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી. રામદેવપીર મહારાજના સાનિધ્યમાં આ ઉજવણી કરવામાં આવી હતી. થાનગઢ ખાતે રામદેવપીર મહારાજના મંદિરે આ પાવન પર્વની ભાવભેર ઉજવણી કરાઈ હતી. રામદેવપીર મહારાજના મંદિરે અષાઢી બીજના દિવસે હજારો ભાવિ ભક્તોએ રામાપીરના મંદિરે આવીને મહારાજના સાનિધ્યમાં આશીર્વાદ લઈ હજારો લોકોએ દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. થાનગઢમાં રામદેવપીર મહારાજના મંદિરે રામદેવપીરનો નેજો ચડાવવામાં આવ્યો હતો. જ્યારે 1979માં રામદેવપીર મહારાજનું મંદિર બનાવ્યું હતું ત્યારે 10 લીટર દૂધનો પ્રસાદ કરવામાં આવતો હતો. આજે અષાઢી બીજના દિવસે સોમણ દૂધની ખીરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને 2 દિવસ આખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. થાનગઢમાં ભોયરેશ્વર રામા મંડળ ખૂબ જ સારી સેવા આપી રહ્યું છે. થાનગઢના આજુબાજુના ગામડાના લોકો રામદેવપીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં આવે છે. થાનગઢ પંથકના આજુબાજુના ગામોએ રામદેવપીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં પ્રસાદનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. તોડે મોરે ટહુકિયાને વાદળ ઝબકી વીજ મારા રુદાને રાણો સાંભળ્યો આવી અષાઢી બીજ એવી આહાડ મહિનાની અષાઢી બીજ આવતી હોય અને રામા મંડળનો હરખ હોય. દર વર્ષની જેમ આ વર્ષ પણ મહાપ્રસાદનું આયોજન કર્યું છે. એમાં 100 મણ દૂધનો પ્રસાદનો ખીર પૂરી અને શાકનો પ્રસાદ મહાપ્રસાદ રાખેલ છે અને 18 આલમ એક પાંગતે બેવરાવીને અમે જમાડવી છીએ દર વર્ષની જેમ. અને કોઈ અમે નાત જાતના ભેદભાવ રાખ્યા વગર આખું ગામ પણ અમને સાથ સહકાર આપે છે. ગામના અલગ અલગ ગ્રુપો છે બધાય એ પણ સાથ સહકાર આપે છે અને આખું ગામ હળી મળીને રામદેવ પીરના અષાઢી બીજનો મહાપ્રસાદનો ઉત્સવ અને 2 દિવસ આખ્યાન પણ રમી છીએ. અને સરકારને તંત્રને જ્યારે પણ જરૂર પડે તેથી આ મંદિર ખંભેથી ખંભો મિલાવીને તંત્ર અને સરકાર ખડા પગે ઊભા રહે છે. પછી ગમે એવી મહામારી હોય કે કોઈ આફત આવી હોય કુદરતી આફત તો પણ અમે આ થાનગઢ રામા મંડળના સભ્યો અને આખું મંડળ પણ સાથ સહકાર આપે છે. અને આવો નવો દાદા દર વર્ષની જેમ કામ કરતા રહે. અમારે 46 વર્ષ થયા છે, હજી પણ 100 વર્ષ સુધી બધા આવા નવરી સાથ સહકાર આપે અને આવો નવો ઉત્સવ અમે દર વર્ષને જેમ ચાલુ જ રાખવી અને ઉજવવી. બોલો રામાપીરની. જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ.